સેલવાસમાં ગાયત્રી મંદિર મેદાન પર બનેલા કામચલાઉ બસ ડેપો પર એક બસ કાદવમાં ફસાઈ જવાથી કિરણની મદદથી બસને બહાર કાઢવામાં આવી છે. દાદરા નગર હવેલી સેલવાસ બસ ડેપોમાં સરકારી બસ ડેપોનું બાંધકામ ચાલી રહ્યું છે. એના કારણે છેલ્લા ઘણા મહિનોથી સેલવાસ સરકારી બસ ડેપોને આમળા ગાયત્રી મંદિર મેદાનમાં ખસેડવામાં આવ્યું છે. હવે વરસાદ દરમિયાન આખું મેદાન કાદવવાળું થઈ ગયું છે. આજે એક સરકારી બસ કાદવમાં ફસાઈ ગઈ. આ પછી બીજી બસ સાથે દોરડું બાંધીને બસને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે બહાર કાઢી શકાઈ નથી. ત્યારબાદ ક્રેનને ફોન કરીને સરકારી બસને બસ ડેપોમાંથી બહાર કાઢવામાં આવી. આ સમય દરમિયાન મુસાફરો ખૂબ જ મુશ્કેલી વેઠવું પડી રહ્યું છે. મુસાફરોએ જણાવ્યું કે અહીં એક કામચલાઉ બસ ડેપો બનાવવામાં આવ્યું છે, પરંતુ મુસાફરોને વરસાદમાં ઊભા રહેવા માટે જગ્યા નથી અને જમીન પર એટલો કાદવ છે કે બસ તેમાં ફસાઈ જાય છે અને તેમને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજરોજ તારીખ 8 જુલાઈ 2026ના દિને ધરમપુર ડેપો ખાતે વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય બાબતે ધરમપુર ડેપો મેનેજરશ્રીને રજૂઆત કરવામાં આવી છે. ધરમપુર ડેપો ખાતે એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજરોજ ધરમપુર ડેપો ખાતે જઈ એપ્રેન્ટિસ તરીકે કામ કરતા આદિવાસી છોકરાઓ પાસે HM દ્વારા ખોટી રીતે પોતાની ગાડી ધોવડાવી અને બીજા અન્ય કામો જે એમની ગાઈડલાઇનમાં ન આવવા હોય એ કરાવવાની ફરિયાદ મળી હતી. તો એપ્રેન્ટિસના યુવાનોની કામગીરી શું હોય એની માહિતી આપવામાં આવે અને HMની ગાડી ધોવડાવી એ કઈ ગાઈડલાઇનમાં આવતી હોય એની ગાઈડલાઇન આપવા માટેની ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવ્યું. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની પુષ્ટિ માટે તારીખ 6/5/2026ના CCTV કેમેરા ચેક કરવામાં આવે અને એની સંપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવે એની માંગણી કરવામાં આવી હતી. જય આદિવાસી જોહર. આજરોજ ધરમપુર ડેપો ખાતે જે એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓ છે એમનો ટેલિફોનિક જાણ કરવામાં આવી મને કે અહીંયા જે એમની જે કામગીરી હોય છે એના બહારની કામગીરી કરવામાં આવે છે. એ અનુસંધાને આજરોજ અમે ડેપો મેનેજરશ્રીને મળ્યા અને એમને રજૂઆત કરી અને અહીંયાના જે HM છે એમણે પોતાની પર્સનલ ગાડી એમના પર દોડાવે છે, બીજી બાહ્ય કામગીરી પણ કરાવે છે, જે બાબતની ફરિયાદ હતી, જે બાબતે રજૂઆત કરવામાં આવી છે અને HM દ્વારા એ તમામ બાબતો નકારી કાઢવામાં આવી છે. પરંતુ મારે ડેપો મેનેજર અને વહીવટી કરતા તંત્રને મારે કહેવું છે કે અહીંયા તમામ જગ્યાએ CCTV કેમેરા છે, તો શું CCTV કેમેરા શોભાના ગાંઠિયા માટે રાખ્યા છે? જો આ વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી ખોટો હોય તેના CCTV ચેક કરવામાં આવે અને એની તમામ પુષ્ટિ કરવામાં આવે અને જો વિદ્યાર્થીઓ સાચા હોય તો આ HMને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવામાં આવે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ધરમપુરના બોપી અને મોળઆંબા ગામ વચ્ચે આવેલ તાન નદીની સપાટી વધતા લો લેવલનો બ્રિજ ડૂબી ગયો. વહેલી સવારે ગ્રામજનો જીવના જોખમે દૂધ ભરવા જવા મજબૂર બન્યા. દર વર્ષે ગામજનો આ મુશ્કેલીનો સામનો કરે છે. જિલ્લામાં હજુ પણ વરસાદના કારણે 113 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓની જળસપાટી વધતા વલસાડ જિલ્લાના કુલ 113 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે. સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી જાળવી રાખવા તેમાંથી દર કલાકે 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાની નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.